તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ સતત બીજા દિવસે પ્રદેશ ભાજપની બેઠક મળશે। બેઠકમાં ચૂંટણીના ઉમેદવારોના નામ પર મંથન થશે। જૂનાગઢના ઉમેદવારોના નામ આજે જાહેર થઈ શકે છે। 66 નગરપાલિકાઓના ઉમેદવારોના નામ પર મંથન થશે। તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામ પર પણ મંથન થવાનું છે। સંવાદદાતા કશ્યપ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। કશ્યપ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ પર અત્યારે ચર્ચા ચાલી રહી છે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે અને આજે બપોર સુધી આ બેઠક છે તે ચાલનાર છે। મહત્વનું છે કે આજની આ બેઠક છે તેમાં જે બાકી રહેલી નગરપાલિકા તાલુકા પંચાયતની સીટો છે તેમાં ઉમેદવાર કોણ હશે તેના નામને લઈ અને મનોમંથન છે તે કરવામાં આવશે। ગઈકાલે બપોરે 4 વાગ્યાથી મોડી રાત સુધી આ બેઠક ચાલી હતી। તેમાં સીએમ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં આ નામો ઉપર મનોમંથન છે તે કરવામાં આવ્યું હતું ને તેમાં રાજકોટ, ગાંધીનગર, ખેડા, આણંદ, જૂનાગઢ સહિતના જે વિસ્તારો છે ત્યાંની નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે પછી મહાનગર હોય, ત્યાંના ઉમેદવારોના નામને લઈને ચર્ચા છે તે કરવામાં આવી હતી। આજે આ બેઠક છે તેની શરૂઆતમાં અમદાવાદ શહેરની એક બેઠક, અમદાવાદ જિલ્લાની 3 તાલુકા પંચાયત છે, નગરપાલિકાઓ છે તેના નામોને લઈ અને મનોમંથન છે તે કરવામાં આવશે। આમ આજે બપોર સુધી આ બેઠક ચાલશે અને તેમાં મૂર્તિયાઓ કોણ હશે તેના નામ ઉપર મંથન કરવામાં આવશે। ગઈકાલે જે મોટા વિસ્તારો હતા પહેલા તેના ઉમેદવારો કોણ હોઈ શકે તેના નામો ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને આજે જે નાની નાની સીટો છે કે જેમાં વોટિંગ ઓછું છે ને તેમાં વધારે કમર નાખવી પડે તેવા વિસ્તારો છે તેમાં નામો ઉપર મંથન આજે કરવામાં આવશે। જી કશ્યપ, આભાર તમામ વિગતો માટે।